નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ટુડે લેક્ચર નંબર 15 જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ટોપિક ફોર લૂપ ઇન જાવા. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં 15મા લેક્ચરમાં આપણે ફોર લૂપ વિશે ચર્ચા કરીશું. When use for loop in Java? Java ની અંદર આપણે for loop નો યુઝ ક્યારે કરીશું? The Java for loop is used to iterate a part of the program several times. જ્યારે કોઈ એક પ્રોગ્રામનો કોઈ પાર્ટ બે કે તેથી વધારે વાર અનેક વાર રિપીટ કરવાનો થાય, ઇટરેટ કરવાનો થાય ત્યારે જાવામાં for loop નો યુઝ થાય છે. If the number of iteration is fixed, it is recommended to use for loop. જ્યારે રિપીટેશન કેટલી વાર કરવું છે એ વસ્તુ ફિક્સ હોય ત્યારે ફોર લૂપ વાપરવું જરૂરી છે. સિન્ટેક્સ ફોર લૂપ ઇન જાવા. તો જાવામાં ફોર લૂપ કેવી રીતે લખાય છે મિત્રો? જેવી રીતે સી અને સી પ્લસ પ્લસમાં લખાય છે, બધી લેંગ્વેજમાં લખાય છે. ફોર લૂપની સિન્ટેક્સ સરખી છે. ફોર બ્રેકેટમાં આવશે ફર્સ્ટ પાર્ટ સેમિકોલન, સેકન્ડ પાર્ટ સેમિકોલન, થર્ડ પાર્ટ. ફર્સ્ટ પાર્ટને આપણે કહીશું વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન, એટલે કે કોઈ પણ આપણે શરૂઆતની કિંમત આપીએ છીએ તે. બીજો પાર્ટ આવશે કન્ડિશન, તો આમાં જે મેઇન કન્ડિશન હોય ફોર લૂપમાં એન્ટ્રી કરવાની તે. અને એના પછી આવશે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ, એટલે દર વખતે ફોર લૂપની જ્યારે બહાર આવશે ત્યારે કોઈ પણ આપણે વેરિયેબલ લીધું હશે એને કાં તો ઇન્ક્રીમેન્ટ કરીશું કાં તો ડિક્રીમેન્ટ કરીશું. અને કર્લી બ્રેસની અંદર જે પણ લખ્યું છે એને વન ઓર મોર સ્ટેટમેન્ટ કે જેને આપણે બોડી ઓફ ધ ફોર લૂપ કહેવામાં આવે છે એ એક્ઝિક્યુટ કોડ આપણો થશે. તો પહેલો પાર્ટ સમજીએ ફોર લૂપની અંદર ઇનિશિયલાઇઝેશન, એટલે કે વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન, વેરિયેબલની શરૂઆતની કિંમત. જો તમે વેરિયેબલનો મારો લેક્ચર ના જોયો હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોમાં વેરિયેબલનું લિંક આપેલું છે, તે વેરિયેબલનો વિડીયો તમે ક્લિક કરીને જોઈ લેજો. Here is the initial condition which is executed once when the loop starts. જ્યારે આ લૂપ ચાલુ થશે ત્યારે એનો ફોર લૂપનો પહેલો પાર્ટ સૌથી પહેલા એક્ઝિક્યુટ થશે અને ફક્ત એક જ વાર એક્ઝિક્યુટ થશે. યુઝર કેન ઇનિશિયલાઇઝ ધ વેરિયેબલ, એટલે કોઈ પણ આપણે પ્રોગ્રામર હોય અને આપણે યુઝર કહેવાય જે પ્રોગ્રામ કરે તે, એ વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરવા માટે ફોર લૂપમાં ઇનિશિયલાઇઝેશન પાર્ટનો યુઝ કરે છે. યુઝર કેન યુઝ એન ઓલરેડી ઇનિશિયલાઇઝ્ડ વેરિયેબલ. જો પહેલા વેરિયેબલની કોઈ કિંમત આપેલી હોય અને રીઇનિશિયલાઇઝ કરવું હોય તો પણ ફોર લૂપના પહેલા પાર્ટમાં જ કરવામાં આવે છે. ઇનિશિયલાઇઝેશન ઇઝ એન ઓપ્શનલ કન્ડિશન. જો કોઈને વેરિયેબલની ઇનિશિયલ વેલ્યુ ફોર લૂપમાં આપવી ના હોય તો એમાં કશું લખ્યા વગર સેમિકોલન કરશો તો પણ ચાલશે, એમાં સિન્ટેક્સ એરર કહેવાશે નહીં. બીજો પોર્શન આવે છે કન્ડિશન. Here is the second condition which is executed each time to test the condition of the loop. જ્યારે ફોર લૂપમાં કન્ડિશન ચેક થાય છે અને એ સાચી પડે તો દરેક વખતે બોડી ઓફ ધ ફોર લૂપ એક્ઝિક્યુટ થાય છે. If the continues execution until the condition is false. જ્યારે કન્ડિશન ખોટી પડે ત્યારે બોડી ઓફ ધ ફોર લૂપ એક્ઝિક્યુટ થતું નથી. It must return boolean value either true or false, એટલે કે કન્ડિશન હંમેશા બે વેલ્યુ જ રિટર્ન કરે છે, ટ્રુ ઓર ફોલ્સ. ઇટ ઇઝ એન ઓપ્શનલ કન્ડિશન. આ પણ એક પ્રકારની ઓપ્શનલ કન્ડિશન છે. જો તમારે ના લખવી હોય તો તમે એને છોડી શકો છો, કમ્પલસરી નથી. Then increment or decrement. It increments or decrements the variable value. એટલે જે વેરિયેબલની પ્રીવિયસ વેલ્યુ હોય એમાં ઇન્ક્રીમેન્ટ હશે તો એકનો વધારો કરશે અને ડિક્રીમેન્ટ હશે તો એકનો ઘટાડો કરશે. ઇટ ઇઝ ઓલ્સો ઓપ્શનલ
કન્ડિશન. એટલે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ જે કન્ડિશન છે એ પણ ઓપ્શનલ છે. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટને આપણે ઓપરેટર કહીશું. સ્ટેટમેન્ટ. The statement of the loop is executed each time until the condition is false. જ્યાં સુધી કન્ડિશન ખોટી નહીં પડે ત્યાં સુધી ફોર લૂપ ની અંદર જેટલા બી સ્ટેટમેન્ટ લખ્યા હશે વન ઓર મોર સ્ટેટમેન્ટ એ એવરી ટાઈમ એક્ઝિક્યુટ થશે. જેવી કન્ડિશન ખોટી પડશે એવું ફોર લૂપ ની બહાર જતું રહેશે. મિત્રો સી હોય, સી પ્લસ પ્લસ હોય કે જાવા હોય, દરેકમાં ફોર લૂપ ની શોર્ટ નોટ પૂછાતી હોય છે. તો તમે મિત્રો આ રીતે નોટ લખાય એ પણ તમે સમજી લેજો. થિયરિકલ પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. એના પછી છે ફ્લો ચાર્ટ of for loop in Java. So first is initialization, then condition. Check the condition. If condition is false, then exit. And if condition is true, then execute the body of the for loop, that is a one or more statement. Then again go to increment or decrement the variable and again test the condition. Until the condition false, repeat the statements and increment or decrement. સૌથી પહેલા આપણે આ ફ્લોચાર્ટમાં ઇનિશિયલાઇઝેશન એટલે કે વેરિયેબલની શરૂઆતની કિંમત આપીશું. એના પછી કન્ડિશન ચેક થાય છે. જો કન્ડિશન ખોટી પડે તો આપણે પ્રોગ્રામ આગળ ફોર લૂપની બહાર જે લખ્યું હશે એક્ઝિક્યુટ થશે અને કંઈ નહીં લખ્યું હોય તો એક્ઝિટ પ્રોગ્રામ થશે. અને જો કન્ડિશન ટ્રુ થશે તો બોડી ઓફ ધ ફોર લૂપ એક્ઝિક્યુટ થશે. એમાં વન ઓર મોર સ્ટેટમેન્ટ લખ્યા હોય એ એક્ઝિક્યુટ થશે. એના પછી ફરીથી ફોર લૂપમાં જે ત્રીજો પાર્ટ છે ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ એ એપ્લાય થશે. વેરિયેબલની વેલ્યુ કાં તો એક વધે કાં તો ઘટે છે તમે આપ્યું હોય એવી રીતે. અને પછી જશે પાછું કન્ડિશનમાં અને પાછી કન્ડિશન ચેક કરશે. પાછી ટ્રુ થઈ તો અગેન સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. અગેન ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ until the condition is false. જેવી કન્ડિશન ફોલ્સ થશે એવું આપણે ફોર લૂપની બહાર નીકળી જશું. હવે આ જ વસ્તુને આપણે પ્રોગ્રામથી સમજીએ. રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ ઇલ્યુસ્ટ્રેટ ધ કોન્સેપ્ટ ઓફ ફોર લૂપ ઇન જાવા. તો હવે આપણે જોઈએ. દર વખતે આપણે જોઈએ છીએ પ્રોગ્રામ આપણે શેમાં કરીશું? નોટપેડમાં. સૌથી પહેલા શું કરીશું? ક્લાસનું નામ આવશે ક્લાસ for loop demo. હવે એની અંદર શું આવશે મિત્રો? public static void main. string માં s capital, arguments, subscript operator, bracket is over. આ સિન્ટેક્સ હવે બધાને યાદ રહી ગઈ હશે. તમે જેટલી વાર પ્રોગ્રામ ટાઈપ કરી અને કરશો તૈયાર તો તમને કોઈ દિવસ સિન્ટેક્સ એરર આવશે નહીં. હવે સૌથી પહેલા એક આપણે વેરિયેબલ લઈએ છીએ ઇન્ટીજર i. સમજી લો કે આપણે 1 to 10 પ્રિન્ટ કરાવવું છે. તો ફોર સૌથી પહેલા વેરિયેબલની શરૂઆતની કિંમત ઇનિશિયલાઇઝેશન તો i equal to 1 તો આને ઇનિશિયલાઇઝેશન. એના પછી સિન્ટેક્સમાં આટલું સેમિકોલન ક્યાં સુધી પ્રિન્ટ કરવું છે? તો i less than or equal to 10. તો આ જે 10 છે એને આપણે શું કહીશું? કન્ડિશન. i less than or equal to 10 તો આ કન્ડિશન થઈ. એના પછી આવશે સેમિકોલન અને એક i ની વેલ્યુ 1 છે 1 છે એના પછી 2 3 4 એવું કરવું છે. એક એકનું ઇન્ક્રીમેન્ટ કરવું છે. તો અહીંયા શું આપ્યું? i પ્લસ પ્લસ. તો એકદમ ઈઝી વસ્તુ છે. ત્રણેય વસ્તુ એક જ લાઈનમાં આવશે. પહેલા ઇનિશિયલાઇઝેશન કહેવાય. પહેલો પાર્ટ કયો છે? i equal to 1 એને શું કહેવાય? ઇનિશિયલાઇઝેશન. પછી જે લખ્યું છે એ શું છે? કન્ડિશન. અને પછી ઇન્ક્રીમેન્ટ. હવે જો બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ એન્ડ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. વેલ્યુ શેની પ્રિન્ટ કરાવી છે આપણે? i ની કરાવીશું. હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરીશું. કઈ ડ્રાઈવમાં? ડી ડ્રાઈવમાં 29 નામનું ફોલ્ડર છે. એની અંદર આપણે પ્રોગ્રામના નામ શું આપીશું? ફોર લૂપ demo.java. એટલે જે ક્લાસનું નામ આપ્યું હોય એ નામ લખીશું અને પાછળ .java.
હવે આપણે CMD ઓપન કરીશું, ડી ડ્રાઈવમાં જશું, ક્લિયર સ્ક્રીન કરીએ CLS થી, CD સ્પેસ 29 નામનું ફોલ્ડર છે. હવે આ પ્રોગ્રામમાં 1 to 10 પ્રિન્ટ કરવાનો પ્રોગ્રામ છે. તો આપણે શું કરીશું, કમ્પાઇલ પહેલા કરવા માટે જાવાc forloopdemo.java. હવે રન કરવા માટે જાવા ફોર લૂપ ડેમો. જ્યારે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ તો શું જનરેટ થાય છે, ક્લાસ ફાઇલ જનરેટ થાય છે. જો 1 to 10. હવે આ જ પ્રોગ્રામને આપણે કરવો હોય પણ શું કરીશું, બહારથી વેલ્યુ આપવી હોય તો આપણે દર વખતની જેમ દરેક લૂપમાં આપણે ચર્ચા કરી એની જ વસ્તુ, શેનું પેકેજનો યુઝ કરીશું, આપણે પેકેજ કયું આવશે બાળકો, યસ પેકેજ આવશે, બોલો બોલો બોલો, java.util.scanner. તમારે મગજમાં વિચારી લેવાનું છે એટલે તમને ટાઈમ આપું છું કે શું આવે. હવે શું કરશો, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇનમાં શું કરશો, સ્કેનર નો શું કરશો, ઓબ્જેક્ટ ક્રિએટ કરશો. તો સ્કેનર એ ક્લાસ છે, એના પછી જે લખીએ એને ઓબ્જેક્ટ કહેવાય. ન્યૂ ઓપરેટર નો યુઝ કરી અગેન આપણે લખીશું સ્કેનર અને શું આવશે, સિસ્ટમમાં s કેપિટલ ડોટ ઇન. બહારથી ઇનપુટ આપવા માટે સ્કેનર ક્લાસનો યુઝ કરીશું, sc ઓબ્જેક્ટ નો. હવે મેસેજ એક છોડીએ, system.out.println enter the number. હવે એક વેરિયેબલ ડિક્લેર કરવો પડશે, નંબર. હવે આ ઇન્ટીજર વેલ્યુ છે, બહારથી વેલ્યુ આપવી હોય તો શું આવશે, સ્કેનર નો ઓબ્જેક્ટ ડોટ નેક્સ્ટ int i કેપિટલ સબસ્ક્રિપ્ટ ઓપરેટર. હવે ફોર લૂપ ની અંદર કન્ડિશનમાં આપણે 10 સુધી હતું એના બદલે ક્યાં સુધી આવશે, નંબર સુધી. અહીંયા સૌથી પહેલા i ની વેલ્યુ 1 સેટ થશે. ફોર એક્ઝામ્પલ નંબરમાં 5 ઇનપુટ કર્યું હોય તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 આ કન્ડિશન ટ્રુ થાય તો અહીંયા અંદર જઈને જે બી સ્ટેટમેન્ટ હોય એક્ઝિક્યુટ થાય એટલે કે 1 પ્રિન્ટ થશે. અગેન અહીંથી પાછું આ થર્ડ સ્ટેપ i++ એક્ઝિક્યુટ થશે. i++ નો મીનિંગ થાય છે i ઇક્વલ ટુ i પ્લસ 1, 1 plus 1 that is 2. Then check the condition, 2 is less than or equal to 5, yes, then print 2. Then i++ 3, 3 is less than or equal to 5, yes, so print 3. Then 4 is less than or equal to 5, yes, then print 4. Then i++ that is 5, 5 is less than or equal to 5, yes, then print 5. Then i++ means I equal to 6. So we can say 6 less than or equal to 5. No, 6 એ 5 કરતા નાના કે એના જેટલા નથી એટલે ફોર લૂપ ની બહાર નીકળી જશે. હવે આ જ પ્રોગ્રામને આપણે રન કરીએ. સૌથી પહેલા કમ્પાઇલ તો કરવું જ પડે સેવ કર્યા પછી. જાવા ફોર લૂપ ડેમો, એન્ટર ધ નંબર આપણે 5 આપ્યા તો જો 1 2 3 4 5 આવ્યા, બરાબર. સમજી ગયો કે આની અંદર ટુ 200 આપીએ છીએ તો શું થાય છે, 200 આવશે, બરાબર. ફરી આપણે રન કરીએ, 5000 આપીએ તો શું થશે, 5000 આવશે. ઓકે, તો આ પ્રોગ્રામ તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને આ તમે પ્રેક્ટિસ કરજો. હવે આપણે બીજો પ્રોગ્રામ જોઈએ કે જે તમને ઇઝીલી ફોર લૂપ ને વધારે ક્લિયર કરાવે. જો સમજી લો કે કોઈ પણ નંબર હોય રિવર્સ કરી અને 1 સુધી પ્રિન્ટ કરવો છે તો આપણે ડિક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરવો પડે. તો i ઇક્વલ ટુ જે નંબર થી આપણે પ્રિન્ટ કરવું તો i ઇક્વલ ટુ નંબર, એના પછી શું કન્ડિશન આવશે, 1 સુધી લઈ જવું હોય તો i is greater than equal to 1. એટલે કે પ્રોગ્રામ આપણો શેનો છે, if user can input
એન્ટર ધ નંબર. તો જો યુઝર આપણે એન્ટર કરે 10 તો આઉટપુટ શું આવશે? 10 9 8 7 6 5 4 3 2 up to 1. આ આપણો પ્રોગ્રામ છે, રાઈટ? જો જાવા પ્રોગ્રામ ટુ ડિક્રીમેન્ટ ધ વેલ્યુ અપ ટુ 1 યુઝિંગ ફોર લૂપ. હવે આપણે જોઈએ i ઇક્વલ ટુ નંબર, એટલે નંબર આપણે 10 ઇનપુટ કર્યો તો 10 ક્યાં સુધી લઈ જવાનું છે? તો કન્ડિશન આપણને ખબર પડી ગઈ 1 સુધી, અને વેલ્યુ એક એક ડાઉન કરવાની છે, તો શું આવશે? માઇનસ માઇનસ, અને બાજુમાં મૂકવાનું છે, ન્યુ લાઈનમાં નથી લખવાનું, તો અહીંયા પ્રિન્ટ આવશે, અને અહીંયા બી આવશે પ્લસ, અને અહીંયા આવી રીતે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા બી આપણે પ્રિન્ટ જ કરીએ. સેવ કર્યો. હવે આપણે આને કમ્પાઇલ કરીશું. રન કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે લખ્યા 25. આવ્યું 25, 24, 23, 22 અપ ટુ 1. ફરી રન કર્યો, 500 આપ્યા, આવી ગયા અપ ટુ 1. તો આમાં કશું જ નથી, જસ્ટ તમારે સમજવાનું છે. પહેલું તમે ઇનિશિયલાઇઝેશન, કોઈ પણ વેલ્યુ ઇનિશિયલાઇઝ એટલે ક્યાંથી સ્ટાર્ટ કરવું હતું? 500 થી, 10 થી, તો એને આપણે 12 થી જે નંબર આપો છો ત્યાંથી. તો i ઇક્વલ ટુ નંબર ક્યાં સુધી પ્રિન્ટ કરવું છે? એક એક ડિક્રીમેન્ટ કરતા 1 સુધી કરવું છે, એટલે i ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, અને એક એક ડિક્રીમેન્ટ કરવું છે, એટલે i માઇનસ માઇનસ. શું પ્રિન્ટ કરવું છે? i. તો અહીંયા આગળ શું કર્યું? i. ન્યુ લાઈન કરવું હોય તો પ્રિન્ટ ln કરે. તો આ તમને એક્ઝેક્ટલી આ ખબર પડી જાય. જો હવે કોઈ એમ કે આની અંદર મેં તમને કીધું કે ફર્સ્ટ જે છે એ સ્ટેપ ઓપ્શનલ છે, તો આ ના લખો ને તોય ચાલે, આ નથી લખ્યું, પણ મેં આ જ વસ્તુ મારે ક્યાં લખવી પડે? બહાર લખી શકું, i ઇક્વલ ટુ નંબર. તો જો પહેલું ફોર લૂપમાં કશું જ નથી લખ્યું, પહેલા પાર્ટમાં સેમિકોલન છે, તો એરર આવે શું આવે? જો તમને આ ખબર ના હોય તો મોટા ભાગના સ્ટુડન્ટ શું કે એરર આવે. હવે આપણે જોઈએ આ જ વસ્તુને આપણે એક્ઝિક્યુટ કરીએ. સૌથી પહેલા કમ્પાઇલ કર્યું, હવે રન કર્યું, 10. તો જો આવ્યું આઉટપુટ. એટલે પહેલો પાર્ટ શું છે? ઓપ્શનલ છે. એવી રીતે જો ત્રીજો પાર્ટ, જો અહીંયા મારા ના લખવું હોય તો બી ચાલે, તો આની અંદર લખી શકું, i માઇનસ માઇનસ. હવે જો કમ્પાઇલ કર્યો, ફરી હું રન કરું છું, 100. તો જો 199 અપ ટુ 1. તો તમે જોશો કે પહેલો પાર્ટ, બીજો પાર્ટ, ત્રીજો પાર્ટ ત્રણે ઓપ્શનલ તમે રાખી શકો છો, બરાબર? તો આ હતું ફોર લૂપ. તો તમને ખ્યાલ આવી ગયો કે ફોર લૂપમાં કેટલા પાર્ટ છે? ઇનિશિયલાઇઝેશન, એના પછીનું કન્ડિશન, અને ત્રીજું આવે છે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ, બરાબર? અને જે ફોર લૂપમાં એકથી વધારે સ્ટેટમેન્ટ હોય તો કર્લી બ્રેસ સ્ટાર્ટ કરી અને એન્ડ કરો છો ત્યાં સુધી જે પાર્ટ છે એને આપણે શું કહીશું? બોડી ઓફ ધ ફોર લૂપ. તો ફોર લૂપ એકદમ સહેલું છે, તમને આવડે એવું છે, એટલે આ પ્રોગ્રામ પણ તમે સમજી લેજો. હવે આપણે નવો પ્રોગ્રામ જોઈએ. આપણે જોયું હતું આગળ, શું જોયું હતું? ટેબલ. ટેબલ એટલે if user can input 10 then output is something like this: 10 ones are 10, 10 twos are 20 up to 10 tens are 100. Write a Java program to make a table using for loop. ઓકે, તો હવે શું આવશે એ આપણે જોઈએ. સૌથી પહેલા i ઇક્વલ ટુ 1. ટેબલ ક્યાં સુધી હોય? i લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10, અને એક એક વેલ્યુનું ઇન્ક્રીમેન્ટ કરવું છે, તો i પ્લસ પ્લસ. હવે અહીંયા પ્રિન્ટ શું કરવાનું છે? ઉપર જો, એટલે વધારે ખબર પડશે.
10 1 જા 10 10 2 જા 20 તો પહેલા તો જે નંબર છે એ બીજું શું આવે છે આપણે વેલ્યુ i ની અને ત્રીજું નંબર અને i નું મલ્ટીપ્લિકેશન તો અહીંયા i આવશે એના પછી સૌથી પહેલા શું આવશે નંબર એના પછી શું આવશે સ્પેસ આપી આપણે એક કે બે સ્પેસ આપો તો બી ચાલે પછી આપીએ આપણે i પાછી આપણે સ્પેસ આપીએ અને નંબર મલ્ટીપ્લાય i હવે આપણે આને રન કરીશું જોઈ લેજો પ્રોગ્રામ નંબર આવશે પહેલો પછી i આવશે અને નંબર ઇન્ટુ i સૌથી પહેલા પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું એના પછી પ્રોગ્રામને રન કરીશું 10 આપ્યું જો તો આની અંદર શું છે એક જ લાઈનમાં આવ્યું શું આવશે બે બાળકો અહીંયા ડિયર સ્ટુડન્ટ અહીંયા ln આવશે એટલે તમને વ્યવસ્થિત આઉટપુટ દેખાશે ઓકે યસ સમજી લો કે અહીંયા 7 ઇનપુટ કરીએ તો આ રીતે આવશે તો એકદમ ઈઝી છે તમે જોઈ લેજો આ ટેબલનો પ્રોગ્રામ હવે આપણે બીજો એક કોન્સેપ્ટ ક્લિયર કરીએ રાઇટ અ જાવા પ્રોગ્રામ to find a factorial of given number જોઈએ ફેક્ટોરિયલ એટલે શું એનો અગાઉ આપણે પ્રોગ્રામ જોઈ લીધો છે તો તમે ડિસ્ક્રિપ્શનમાં લોજિક જોઈ શકો છો અગેન તમને ડિસ્કસ કરી દઈએ 5 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ શું થશે 5 into 4 into 3 into 2 into 1 that is equal to 120 મલ્ટીપ્લિકેશન માટે યુનિક આઈડેન્ટિટી શું છે 1 છે તો અહીં આપણે એક વેરિયેબલ લઈએ ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે એટલે ફેક્ટ ઇક્વલ ટુ 1 હવે બહારથી એક નંબર લીધો છે બરાબર હવે આની અંદર શું કરવું છે ફોર i ઇક્વલ ટુ 1 i લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર હવે અહીંયા લોજિક આવશે આપણે fact equal to fact into i બરાબર અને ફોર લૂપ ની બહાર આપણે પ્રિન્ટ કરાવીએ છીએ system.out.println factorial of given number equal to વેરિયેબલ નું નામ શું આવશે અહીંયા fact આવશે હવે જો સૌથી પહેલા અહીંયા ઇનપુટ આપણે કર્યું ફોર એક્ઝામ્પલ ઇનપુટ કરીએ છીએ 3 તો 3 ફેક્ટોરિયલ બરાબર શું આવે એ પહેલા ક્લિયર હોવું જોઈએ 3 into 2 into 1 that is equal to 6 આન્સર આવવો જોઈએ તો અહીંયા સૌપ્રથમ ફેક્ટ બરાબર 1 છે i બરાબર પણ 1 છે અહીંયા ફેક્ટ ઇક્વલ ટુ ફેક્ટ ઇન્ટુ i ફેક્ટ મલ્ટીપ્લાય i ફેક્ટ ની વેલ્યુ છે 1 1 મલ્ટીપ્લાય 1 એટલે કેટલા થશે પહેલા 1 એના પછી i પ્લસ પ્લસ થાય એટલે i ની વેલ્યુ 2 થશે 2 is less than or equal to 3 યસ તો અગેન અંદર જશે ફેક્ટમાં 1 હતા હવે એની વેલ્યુ 1 into 2 થશે એટલે વેલ્યુ શું આવશે પછી 1 જતી રહેશે અને 2 થઈ જશે અગેન ઉપર i પ્લસ પ્લસ એટલે 3 is less than or equal to 3 યસ તો અહીંયા 2 into 3 એટલે કેટલા આવશે 6 અગેન i ની વેલ્યુ 4 તો 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 ફોલ્સ થશે અને બહાર પ્રિન્ટ થઈ જશે 6 તો હવે આનું આપણે આઉટપુટ જોઈએ જો 6 આવ્યું ફરી આપણે રન કરીએ 5 નાખો તો શું આવશે બોલો 5 multiply 4 multiply 3 multiply 2 multiply 1 that is equal to 120 સમજી લો કે 4 ઇનપુટ કરીએ તો શું આવશે 24 સમજી લો કે 6 ઇનપુટ કરીએ તો શું આવશે બરાબર સમજી લો કે 7 ઇનપુટ કરીએ તો શું આવશે બધાના આઉટપુટ યાદ હોવા જોઈએ
તો તમને ફેક્ટોરિયલ શું છે આ બધું તમારે થોડુંક યાદ રાખશો તો તમારું લોજિક વધારે સારું થશે. તો આ હતો ફેક્ટોરિયલ નો પ્રોગ્રામ. હવે મિત્રો બીજો પ્રોગ્રામ છે સમ સિરીઝ નો, એ આપણે જોઈશું. સમજો. રાઇટ અ જાવા પ્રોગ્રામ ટુ sum of 1 plus 2 plus 3 up to n. સરવાળા માટે તટસ્થ સંખ્યા શું છે 0 છે. તો આમાં આટલો જ ચેન્જ આવશે. અહીંયા જુઓ તમે સમ ઇક્વલ ટુ શું થઈ જશે 0. ગુણાકાર માટે 1 હતું. અહીંયા આપણે શું કરવાનું છે સમ કરવાનું છે. બરાબર. શું કરવાનું છે જો યુઝર અહીંયા ધારો કે સમજી લો કે નંબર ઇક્વલ ટુ હોય 5 તો શું થવું જોઈએ 1 plus 2 plus 3 plus 4 plus 5 that is equal to 15. હવે જોઈએ વેરિયેબલ નું નામ આપણે શું આપી દીધું છે સમ ઇક્વલ ટુ સમ પ્લસ i. હવે અહીંયા સમ ઓફ ગિવન નંબર start with 1. બરાબર. sum of 1 to number equal to અને વેરિયેબલ નું નામ આવશે સમ. બરાબર. હવે જો પેલા આપણે કમ્પાઇલ કરીએ java c for loop demo.java java sum equal to sum plus i પાછળ સેમિકોલન આવશે. સેવ કરવાનું. ફરી આપણે શું કરીશું કમ્પાઇલ કરીશું અને રન કરીશું. એટલે કોઈ પણ પ્રકારની આવી એરર આવે તો ગભરાવાની જરૂર નથી. 5 નાખ્યું તો શું આવવું જોઈએ 15. બરાબર. સમ ઓફ 1 to 5. જો સમજી લો કે અહીંયા આગળ હું 10 નાખું તો 55 આવશે. સમજી લો કે 20 નાખું તો શું આવશે 210. તો આવી રીતે તમે ફોર લૂપ નો કોન્સેપ્ટ ક્લિયર કરી લીધો. હવે બીજી વસ્તુ એક નવો કોન્સેપ્ટ આવે છે નેસ્ટેડ ફોર લૂપ. ફોર લૂપ ની અંદર ફોર લૂપ હોય એને નેસ્ટેડ ફોર લૂપ કહેવામાં આવે છે, જે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. તો આ એક પ્રશ્ન તમે યાદ રાખજો. નેસ્ટેડ લૂપ એટલે શું? લૂપની અંદર લૂપ હોય તો નેસ્ટેડ લૂપ કહેવામાં આવે છે. તો આ પૂરેપૂરો વિડીયો જોયો હોય તો કમેન્ટમાં લખજો નેસ્ટેડ લૂપ એટલે શું. વોટ ઇઝ નેસ્ટેડ લૂપ? બરાબર. જો તમને આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને દરેક જણ પોતાના સ્ટેટસમાં રાખજો, જેથી કરીને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ બધાને ખબર પડે કે આ ચેનલમાં ફ્રી જાવાનું એજ્યુકેશન આપવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.